હવે વાત કરીએ હિમાચલ પ્રદેશની તો પહાડોમાં વરસેલા અનરાધાર વરસાદના પગલે સ્થાનિક નદીઓ ગાંડીતૂર બની છે। જો આ દ્રશ્યો ભારે વરસાદે પગલે નદીનો પ્રચંડ પ્રવાહ લોકોને ડરાવી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ભારે વરસાદે પગલે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર વિસ્તારને બાનમાં લઈ લીધો। જો કે હવે ધીમે ધીમે નદીઓનો પ્રવાહ ઘટી રહ્યો છે અને જનજીવન સામાન્ય બની રહ્યું છે। તો આકાશી આફત વચ્ચે હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે। ભૂસ્ખલનને પગલે અનેક રસ્તાઓ બ્લોક થયા છે અને વાહન વ્યવહાર ઠપ થયો છે। રસ્તા બંધ થતા દેશ વિદેશના અનેક પર્યટકો અધ રસ્તે જ ફસાઈ પડ્યા છે। તો ઘટના બાદ સ્થાનિક વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું, વાહન વ્યવહાર સામાન્ય કરવાના પ્રયાસો શરૂ કર્યા છે। જો કે દ્રશ્યો પરથી એક વાત સ્પષ્ટ છે કે બધું સામાન્ય થવામાં દિવસો વીતી જશે। તો એક તરફ જ્યાં પહાડો તૂટી પડ્યા છે, બીજી તરફ ભૂસ્ખલન થયું છે। અનરાધાર વરસાદે પગલે નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે। રસ્તાઓ તૂટી જવાના કારણે વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। ત્યાં સ્થાનિક તંત્ર પણ કામગીરીમાં લાગ્યું છે, પરંતુ જનજીવન હાલ ઠપ થઈ ગયું છે। પ્રવાસી અટવાઈ પડ્યા છે, વાહન વ્યવહાર અટવાઈ પડ્યો છે। અનેક એવા વિસ્તારો છે કે જે ભૂસ્ખલનમાં ફેરવાઈ ગયા છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનથી હાલાકી સર્જાઈ છે। ભૂસ્ખલન બાદ ઠેર ઠેર રસ્તા બિસ્માર। કુલ્લુમાં ફ્લેશ ફ્લડથી રસ્તો ધોવાઈ ગયો છે। કુલ્લુથી મનાલી સુધી અનેક સ્થળે રસ્તા બ્લોક થઈ ગયા છે। રસ્તાઓ ધોવાતા અનેક ગામોનો સંપર્ક કપાયો। 6 સ્થળ પર નેશનલ હાઈવે બિસ્માર છે। વાહન ચાલકો મુશ્કેલીમાં છે। યુદ્ધના ધોરણે રસ્તાઓ પૂર્વવત કરવાની કામગીરી ચાલી રહી છે। હિમાચલ પ્રદેશમાં આકાશી આફતે કહેર મચાવ્યો છે। સતત વરસાદ અને ભૂસ્ખલનને પગલે જ્યાં જુઓ ત્યાં રસ્તાઓ ધોવાઈ ચૂક્યા છે। ચંડીગઢ મનાલી નેશનલ હાઈવે પર જ કુલ્લુથી મનાલીની વચ્ચે 6 જગ્યાએ ભંગાણ પડ્યું છે। કેટલાક સ્થળ પર તો એવી સ્થિતિ છે આખે આખો રસ્તો જ ગાયબ થઈ ચૂક્યો છે। એટલે કે સમારકામ કેવી રીતે કરવું તે જ હાલ તંત્ર માટે મોટો પડકાર છે। તો અનેક ગામ હાલ હિમાચલ પ્રદેશમાં સંપર્ક વિહોણા થઈ ગયા છે। 6 સ્થળ પર નેશનલ હાઈવે બ્લોક થઈ ગયું છે, જેના કારણે વાહન વ્યવહારને સીધી અસર પહોંચી છે। કુલ્લુથી મનાલી વચ્ચે અનેક સ્થળો પર રસ્તાઓ બ્લોક છે, જેને પગલે લોકો રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા છે। ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રસ્તાઓના સમારકામ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ દ્રશ્યો સાબિતી આપી રહ્યા છે કે બધું ક્યારે ઠાડી પડશે તે કહેવું મુશ્કેલ છે।